હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ મા ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં ઇકોનોમિક્સનો સિલેબસ. તો જે સ્ટુડન્ટ હમણાં સેમેસ્ટર 6 માં અભ્યાસ કરે છે એ લોકો માટેનો ઇકોનોમિક્સનો સિલેબસ જે આવ્યો છે નવો યુનિવર્સિટીના પેમ્પલેટ મુજબ કે યુનિવર્સિટીમાં શું આવ્યું છે નવું હવે સેમેસ્ટર 6 માં એનઈપી મુજબ, બરાબર છે. તો હવે છે ને સેમેસ્ટર 6 ની બુક હમણાં તો તમને બહાર મળી હશે, બરાબર છે. ઇકોનોમિક્સની અત્યારે બધા જૂના ચોપડા બહાર મળે છે. તો જો મેં પણ છે ને અહીંયા મારી પાસે સેમેસ્ટર 6 ની આ જૂની બુક છે, એ અને આ નવો સિલેબસ બંને આપણે કમ્પેર કરવાનો છે. એટલે જો તમારી પાસે હમણાં સેમેસ્ટર 6 ની ઇકોનોમિક્સની જૂની બુક હોય ને એ પણ તમે સાથે લઈને બેસો, અને આ જે મારો સિલેબસનો વિડીયો છે એ પણ તમે જે મેં એમાં જે ચેપ્ટર તમને કહેવા એ પ્રમાણે તમે નોટમાં લખતા પણ જાઓ. તો આપણે જોશું જૂનામાં અને નવામાં શું ફરક છે, કઈ રીતેની તૈયારી કરવાની, એના સવાલ કેવી રીતે કરવાના છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે અહીંયા લખેલું છે જોઈ લઈએ. ટીવાય બીકોમ ઇકોનોમિક્સ સેમેસ્ટર 5 અને 6 નો માઇનરનો અભ્યાસક્રમ જે આપણે 2020 બરાબર 2020 એનઈપી મુજબ જે આવ્યો છે તે પ્રમાણે આપણે જોવાનું છે, બરાબર. જે 2025-26 થી અમલમાં આવ્યો છે તે માઇનર સબ્જેક્ટ છે તમારા ઇકોનોમિક્સ. જો અહીંયા લખેલું છે એનઈપી 2020 ક્રેડિટ 4, એટલે જે નવો સિલેબસ આવ્યો છે આ એ છે. તો હમણાં જેટલા પણ સેમેસ્ટર 6 માં ભણે છે હવે એ લોકોને આ સિલેબસ ફોલો કરવાનો છે. તો જોઈએ નવું કઈ છે નહીં, બરાબર છે. જે જૂનું છે તે જ છે, ખાલી થોડુંક જ નવું એડ થયું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણા 2025-26 એનઈપી 2020 પ્રમાણે સેમેસ્ટર 6 ઇકોનોમિક્સ તમારા સબ્જેક્ટનું નામ છે. તો તમારો પહેલા ચેપ્ટર એકમ નંબર 1 યુનિટ 1 તમારું પહેલું ચેપ્ટર રહેશે જાહેર ક્ષેત્ર વિકાસ માટેના જાહેર ક્ષેત્રો, એમાં વિકાસ માટેના કારણો, વિકાસમાં ફાળો, જાહેર ક્ષેત્રની સમસ્યા અને પડકારો, વિનિવેશીકરણના અર્થ, ઉદ્દેશ્ય અને અસરો આવશે. પછી આ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝની વ્યાખ્યા, મહત્વ, વિકાસ, એમએસએમઈની સમસ્યા અને સમસ્યાનો ઉકેલ, ઔદ્યોગિક પ્રદર્શનના અસર, સરકારે લીધેલા પગલાંના મૂલ્યાંકન. એનું વેટેજ છે 25%, એટલે 12 થી 13 માર્કનું અંદરથી આવશે. હવે મારે જે તમને જે સમજાવવાનું છે તે આ જે એકમ 2, એકમ 3 અને એકમ 4 એ તમારી જૂની બુકમાં છે, બરાબર છે. મેં જોઈ લીધું છે, એ તમારી જૂની બુકમાં છે. એક મિનિટ, હા, એ તમારી જૂની બુકમાં છે. એકમ 2, 3 અને 4 તમારી જૂની બુકમાં છે. જે એકમ 1 છે એ નવું આવ્યું છે. મેં આપણી જે બુક છે ને આખી તમારી ઇકોનોમિક્સની જે જૂની બુક છે એમાં મેં જોઈ લીધું છે. આ પહેલું ચેપ્ટર મને નથી મળ્યું, બરાબર છે. એટલે એના સવાલ કેવી રીતે કરવા એ આપણે આગળ જોઈશું, અને એની બુક આવશે એટલે તો બધું થઈ જશે. અને આ સવાલ ક્યાં છે એ પણ હું તમને પછી કહેવા, બરાબર છે, કે કઈ ચોપડીમાંથી લોકોએ લીધેલો છે, ચેપ્ટર જૂના છે નવા છે, જૂના સિલેબસમાંથી નવા લઈ લીધા છે, કોઈ બીજા સેમમાંથી કઈ ઉઠાવ્યા છે એ પણ પછી આપણે જોઈ લેશું. ચલો પહેલા આપણે જોઈ લઈએ એટલે તમને ખબર પડી કે યુનિટ 1 નવું છે તમારા માટે, બરાબર. એટલે કે ઇકોનોમિક્સની ચોપડીમાં નથી. ચાલો નવી બુક આવશે ને એમાં મળી જશે. એકમ નંબર 2 25% વેટેજ છે. આ બધું જૂનું જ છે કે ભાઈ ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનું મહત્વ, કુલ ઘરેલું પેદાશમાં ફાળો, વિકાસ માટેના કારણ 1991 પછી, સેવા ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય તુલના, રોજગારી, કુલ ઘરેલું પેદાશ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, નિકાસ. આનું 20% વેટેજ એટલે કે 25% વેટેજ એટલે કે 12 થી 13 માર્કનું જમાંથી આવવાનું છે. બધાનું 25% જ છે એટલે 12 થી 13 માર્કનું બધામાંથી આવશે. પછી એકમ નંબર 3 મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી અમારી બહુ બધું પૂછાય, એટલે ભલે એનું 25% વેટેજ છે પણ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે, સવાલ વધારે આવે. ભારતનું કર માળખું, લાક્ષણિકતા પૂછાય, જીએસટી ના નવી કર વ્યવસ્થા, જીએસટી ના હેતુઓ, ફાયદા, મર્યાદા, કાળું નાણું એ પૂછાય જ, એના અર્થ, કારણો, અસર, ઉપાય, નાણાંનું વિમુદ્રીકરણ, એના અસરો, લાભ, ગેરલાભ. યુનિટ નંબર 4 આંતરરાષ્ટ્રીય વેપાર, એ પણ આઈએમપી છે. આયાત નિકાસ નીતિના હેતુઓ, પ્રવર્તમાન વિદેશ વેપાર નીતિ ભણવાની છે એમાં. પછી ભારત અને વિશ્વ વેપાર સંગઠનમાં આપણે હેતુઓ, બાંયધરીઓ, લાભ અને ગેરલાભ. પછી એમાં તાજેતરના વલણ, રોજગારીના વલણ છે, ગરીબીના કારણો છે. બધું મળીને 25% વેટેજ છે. હવે આપણે આ ચેપ્ટર આપણે ચોપડી જોઈ લઈએ જૂની. જો જૂની ચોપડીમાં છે ને ટોટલ તમને 13 ચેપ્ટર જોવા મળશે જૂના, બરાબર છે. એમાંથી તમારે છે ને ક્યાંથી નથી કરવાનું, જો ક્યાંથી સ્ટાર્ટ કરવાના છે એ પણ હું તમને કહી દઉં છું. એકમ નંબર જે 2 છે ને જૂની ચોપડીમાં, એકમ નંબર 2 એમાંથી તમને બધું છે ને આ નવામાં લાગુ પડે છે એમ. જે એકમ નંબર 1 છે ને ખેતી ક્ષેત્ર, એ બધું આમાં નથી આવ્યું, બરાબર, નવા સિલેબસમાં નથી આવ્યું. એટલે તમે સ્ટાર્ટ ક્યાંથી કરશો કેવું તમને. જો તમે સ્ટાર્ટ છે ને એકમ નંબર 2 થી તમે કરજો, બરાબર છે. એટલે આપણું આજે છે ને જો આજે પહેલા 1 થી 3 ચેપ્ટર છે ને, 1 થી 3 4 ચેપ્ટર એ તો તમારા એના જ છે,
પહેલા યુનિટના જ છે, જે આમાં જે પહેલું યુનિટ આપેલું ને ખેતી ક્ષેત્ર ને એ બધું, નાબાર્ડ છે, ભારતમાં કૃષિ ક્ષેત્ર, પેદાશની વેચાણ વ્યવસ્થા, એ બધું તમારું નીકળી ગયું છે. એકમ 1 જૂની ચોપડીનું આખું નીકળી ગયું. જો હું અહીંયા બતાવી દઉં છું, આ જે એકમ 1 છે ને જૂની ચોપડીનું, એ નથી. બરાબર છે. આ એકમ 1 અહીંયા નવું આવ્યું છે. આ સવાલ ક્યાંથી આવશે બધું પછી કહેવા. બરાબર છે. આપણે આઈએમપી આવશે, એમાં બધું આવશે, અને ક્યાંથી લીધેલા છે એનું પણ હું તમને કહેવા પછી. હમણાં સિલેબસ જોઈ લો. એકમ 1 નવો આવ્યો છે, એકમ 2, 3 અને 4 જૂની ચોપડીમાં છે, તો એની તૈયારી કરો. બરાબર છે. તો આ રહી ગયો આપણો ઇકોનોમિક્સનો સિલેબસ. હવે આના બધા, જો ઇકોનોમિક્સ અને એમલો બે વિષયમાં તમારે વાંચવાનું, એટલે કે બીઆરએફ કહેવાય ને, વેપારી કાયદો, એ બે વિષયમાં કેટીની આવી જોઈએ બસ. અને એમલોમાં તમે એવી રીતે લખજો કે જે છે ને તમને માર્ક્સ મળે, કારણ કે એમલોમાં કેવું છે ખબર, કે બુકની લેંગ્વેજ હોવી જોઈએ થોડી ઘણી, અને ઇકોનોમિક્સમાં પણ. બીએમાં ઓડિટમાં ચાલે, તમે તમારી રીતે લખો, તો એમલોમાં ગપ્પાની મરાશે. બરાબર છે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. હમણાં સેમિસ્ટર 5 માં પણ બધાની એમલો અને ઇકોનોમિક્સમાં બહુ કેટી આવી છે, એટલે એનું ધ્યાન રાખજો. તો આના આઈએમપી સવાલ છે, આ તમે કેવી રીતે ભણવાનું છે બધું તમને ખબર પડશે. આ ધીમે ધીમે બધું ખબર પડશે. જો તમે ચેનલ પર નવા છો તો પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર ચેનલ. અને હું તમને મારો નંબર આપું છું, આ નંબર પહેલા તમે લખી દેજો, 7433858780. આ નંબર એડ કરી દેજો. મને વોટ્સએપ પર ખાલી એક મેસેજ કરી દેજો, જેને આ વિડીયો જોયો હોય, સેમેસ્ટર 6 માં ભણતા હોય, અને કંઈ પણ ઇન્ફોર્મેશન સેમેસ્ટર 6 ની કે આગળ જોઈતી હોય તો આપણે બધી આપીશું. પહેલા નંબર એડ કરી દેજો. બરાબર છે. મને મેસેજ કરી દેજો વોટ્સએપ પર, એટલે તમને બધું મટીરિયલ મળશે આનું પણ. બરાબર છે. અને વિડીયો મળતા રહેશે, ગ્રુપમાં એડ થઈ જશો તમે. એટલે જેને પણ હજુ આપણે આગળ જોડાવવું હોય આપણી સાથે, મેનેજમેન્ટ અકાઉન્ટ છે, બીએ છે, ઓડિટિંગ છે, એ બધાનો વિડીયો આવશે. જેને પણ આખા સિલેબસ બધું ભણવું હોય ને, મને નંબર પર મેસેજ કરી દેજો. બરાબર છે. ચલો, થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. અને બીજી એક વસ્તુ, જેને ઓફલાઈન ક્લાસમાં જોડાવવું, એ પણ આપણા ક્લાસ સુરતમાં ચાલતા છે, આપણા ઓનલાઈન ક્લાસ પણ ચાલે છે. અને જે સ્ટુડન્ટની 80 કેટી આવી છે સેમિસ્ટર 5 માં, એ લોકો મને આપણો સંપર્ક કરી શકે છે. તમે હમણાં ફરો ને, કશે 80 કેટીના ક્લાસ નહીં ચાલે, આપણે 80 કેટીનું પણ ભણાવીએ છીએ. સેમિસ્ટર 6 માં પણ જેની કેટી આવી ને, એનું પણ ભણાવીએ છીએ. એટલે કેટીના ક્લાસ ચાલુ છે. બરાબર છે. ચાલો, તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.